પાલનપુરમાં મુખ્યપ્રધાનના આગમન પહેલા બનાવેલો માર્ગ 7 દિવસમાં ધોવાઈ ગયો। ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા સ્થાનિક રહીશો પરેશાન। ધાનેરામાં સેનાના જવાનો અને તેમના પરિવારોનું સન્માન કરી 237 બોટલ રક્ત કરાયું એકત્રિત। પાલનપુરમાં ધર્મ પરિવર્તનની આશંકાના પગલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ। અંબિકાનગરના ચર્ચ પાસે ખડકાયો પોલીસ બંદોબસ્ત। થરાદના ગીડસીસરમાં પરિણીતાની હત્યા, સાસુ સસરા પતિ સહિત 5 સામે ફરિયાદ। વિજયાદશમીની જિલ્લાભરમાં ઉજવણી, ધર્મના રંગે રંગાયો આખો જિલ્લો। નમસ્કાર, બીકે ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં કોઈ પણ રોડ કે રસ્તા હાલમાં નવા બની રહ્યા છે। જો કે પાલનપુરમાં એક રોડ માત્ર 7 દિવસમાં તૂટી જતા સ્થાનિકોમાં ભારે રોષ પેદા થવા પામ્યો છે। જો કે નવાઈની વાત તો એ છે કે આજે 15 દિવસ બાદ પણ આ રોડનું એસ્ટિમેટ નક્કી કરવાનું બાકી છે, તેમજ આ રોડની જવાબદારી કોની તે નક્કી થઈ શક્યું નથી। ક્યારેક ભ્રષ્ટાચારની પોલ સમય ખુદ બહાર પાડે છે। બનાસકાંઠામાં મુખ્યપ્રધાનના આગમન પહેલા રાતોરાત ડેરી રોડ પર નવો માર્ગ બનાવ્યો હતો, જેના પગલે સ્થાનિકો તેમજ વાહન ચાલકો માટે ખુશીનો માર્ગ બન્યો હતો। જો કે માત્ર 7 દિવસમાં જ આ રોડ તૂટી જવા પામ્યો છે। રોડની વચ્ચોવચ્ચ ગાબડા સર્જાયા છે, તેમજ હાલમાં આ માર્ગ પર રોજના 8 થી 10 અકસ્માતો સર્જાય છે। એક તરફ નવીન રસ્તાને પગલે જે સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો, તે હવે માર્ગમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાનો ખુલ્લો આક્ષેપ કરી રહ્યા છે। મુખ્યપ્રધાન પાલનપુર આવતા હોવાના પગલે બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ બનાવાયો છે। જો કે હવે રસ્તો તૂટતા આ રોડ પાલિકાએ બનાવવો તેમજ પાલિકા દ્વારા રિપેર કરવાની સુફિયાણી વાતો અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે। આ મુદ્દે કેમેરા સામે કોઈ પણ અધિકારી એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। પાલનપુરના ITIથી માર્કેટ યાર્ડને સાંકળતો બિસ્માર માર્ગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા બનાવાયો હતો, જેના 4 દિવસ બાદ પડેલા સામાન્ય વરસાદમાં માર્ગ ધોવાઈ ગયો હતો, જેનું સમારકામ થતાં વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે। છેલ્લા કેટલાય દિવસથી આ રોડ પર રિક્ષા સહિત બાઇક અને સ્કૂટર પડતા અકસ્માત થઈ રહ્યા છે, તેમજ સ્થાનિકોનો આ મુદ્દે ભારે રોષ પેદા થવા પામ્યો છે। મુખ્યમંત્રી આપણે જે દાવો કરી રહ્યા છે ગુજરાતમાં ફરી કે આપણે ગતિશીલ ગુજરાત, જો આપણું ગતિશીલ ગુજરાત જો 4 દિવસમાં રોડ તૂટી જતો હોય તો એ ગતિશીલ ગુજરાત કહેવાય નહીં। ખાલી દાવા જ કરવાના હોય અને ખાલી CM આવવાના હોય ને આગલા દિવસે રસ્તો બનાવો, પછી તો ભલે પબ્લિક તો ભલે ખાડામાં પડે, એ આપણે કશું જોવાનું નહીં। ખાલી CM માટે જરૂર રોડ બનતા હોય તો રોડ બનાવવાની જરૂર નથી। બસ મારે આટલું જ કહેવું છે। અંદર બનાસ ડેરી રોડ નવાગંદી બાજુમાં એમાં 27 તારીખે CM આવવાના હતી, એટલે મોહલ્લા દ્વારા રાત્રે રોડ બનાવવામાં આવ્યો, પણ રોડ 4 દિવસની અંદર તૂટી ગયો। એમાં લોકો એક્સિડન્ટ ખૂબ રહે, એના લીધે એક્સિડન્ટ થાય, રિક્ષા ઊંધી પડી જાય છે, બાઇકો અંદર ઘૂસી જાય છે અને છોકરા અંદર ઘૂસી જાય છે। પછી કે આ લોકો રૂપિયા શું કરે છે કંઈ ખબર પડતી નથી। એમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે। આટલું કહેવું છે મારું માનવું। ડીસામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના મેદાનમાં શહીદ થયેલા 72 શહીદોની શહાદત માટે તાજિયા નીકળવામાં આવ્યા હતા। શહેરના ડોલીવાસથી નીકળેલા આ તાજિયા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા। મોહરમ મહિનો મુસ્લિમોના હિજરી કેલેન્ડરનો પ્રથમ મહિનો હોય છે અને આ મહિના દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા માટે શહાદત વહોરનારા 72 શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તાજિયા જુલુસ નીકળવામાં આવે છે। આજે ડીસામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા નીકળવામાં આવેલા તાજિયા જુલુસમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ શૌર્યતાનું પ્રદર્શન કરીને 72 શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે ડીસામાં તાજિયા જુલુસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। શહેરના અલગ અલગ માર્ગો પર ફરેલા તાજિયા જુલુસનું શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું।
બમનશાહની ચાલી અત્યારે નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બનતી જઈ રહી છે અને તેના લીધે સ્થાનિક લોકોનું અહીં જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે આ વિસ્તારના રહીશોનો પારો અત્યારે ડીસા નગરપાલિકાને લઈ 7મા આસમાને છે। ઘરની બહાર નીકળતા જ ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી। આ દશા છે ડીસા શહેરમાં ચંદ્રલોક રોડ પર આવેલી બમનશાહની ચાલીની। આ વિસ્તારમાં નથી તો સફાઈ કામદાર આવતા કે નથી પાલિકા દ્વારા આ વિસ્તારની કોઈ દેખરેખ રાખવામાં આવતી। આ વિસ્તારની લગભગ તમામ નળીઓ ઉભરી પડી છે અને નળીનું ગંદુ પાણી લોકોના આંગણામાં રેલાઈ રહ્યું છે, તો બીજી તરફ આ વિસ્તારમાં આવેલી જગ્યાઓ પર પણ કચરાના મોટા મોટા ઢગલા પડ્યા છે। આ સમસ્યા બાબતે સ્થાનિક લોકોએ અસંખ્ય વખત ડીસા નગરપાલિકાનું ધ્યાન દોર્યું હોવા છતાં પાલિકા દ્વારા આજ સુધી વિસ્તારમાં સફાઈ કરાવવામાં આવી નથી। અમારા ઘર આગળ ગટરો પુષ્કળ ઉભરાઈ છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકામાંથી કોઈ ધ્યાન દોરવામાં આવતું છે નહીં। લેખિત અરજી બી એટલી આપી છે, મૌખિકમાં બી એટલી વાર મળ્યા છીએ, પણ કોઈ એનો નિવાડ આવતો નહીં। ઘરની અંદર વગર વરસાદે પાણી ઘરમાં ઘૂસે છે ગટરના, તેના માટે રોગચાળો ફેલાય કે કંઈ બી થાય, સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। બને એટલું જલ્દી તાત્કાલિક આ કામ કરવા માટે પ્રશ્ન હલ કરવા માટે વિનંતી। અમારા ઘર પાસે બબલસર ચાલીમાંથી બોલું છું। બહુ ગટરો ઉભરાઈ ગઈ છે વગર વરસાદે અને ઉપર બહુ લીલ બાજી ગઈ છે, લપસી જવાયું છે। અમારા પગ બરોબર છે નહીં, અમે કેવી રીતે અહીંયા ચાલીએ? અમારા છોકરાઓ નાના છે, બીમાર થશે। આ બધી જવાબદારી નગરપાલિકાની રહેશે। અમે 50 વખત બધા બૈરાઓ ભેગા થઈને નગરપાલિકામાં આવ્યા છીએ, પણ તમે કોઈ લોકો સાંભળતા નથી। તમારે શું કરવું છે એ જ અમને કાંઈ ખબર પડતી નથી। તમારે આવવું પડશે। અમે બીમાર થશે તો આખું ચાલી તમારી જોડે આવીને ત્યાં ઉભા રહીશું। તમારે તરત તાત્કાલિકમાં કરવું પડશે। 6 મહિનાથી કોઈ સાંભળતું નથી અમારું। અમે કેટલી વખત અત્યારે શરદ ઋતુ ચાલી રહી છે અને શરદ ઋતુમાં મચ્છરજન્ય બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે। ત્યારે આ વિસ્તારમાં કોઈ ગંભીર રોગચાળો માથું ઉંચકે તે પહેલાં નગરપાલિકા આ વિસ્તારની સફાઈ કરાવે તે ખૂબ જરૂરી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસમાં માળી પરમાર પરિવાર દ્વારા મહાકાળી માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસા તાલુકાના ડાવસમાં આવેલા ગેનાજી ગોળિયા વિસ્તારમાં શ્રી સોનગરા મોમાજી બાપજી અને શ્રી મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ થનાર છે। 13 ઓક્ટોબરે જળયાત્રા અને ભજન સત્સંગ તેમજ 14 ઓક્ટોબરે પ્રાણ પ્રતિષ્ઠા અને મહાપ્રસાદનું આયોજન વાલેરના સુખદેવપુરીજી મહારાજના આયોજન પદ હેઠળ કરવામાં આવ્યું છે। આ સમગ્ર ધાર્મિક પ્રસંગોમાં હાજર રહેવા માળી સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે। ધાનેરા માનવ સેવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। અહીં સેનાના જવાનોને અને તેમના પરિવારજનોને સન્માનિત કરાયા હતા। ધાનેરા તાલુકામાં સૌથી ઉમદા કાર્ય અને લોકોને ઉપયોગી નીવડે આવું સેવાકીય કામ કરતી સંસ્થા માનવ સેવા સંગઠને આજે ફરી બિરદાવવા પાત્ર કામ કરી દેશના નાગરિક હોવાનું ઋણ અદા કર્યું હોય એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમૂલ્ય રક્ત કે જેનાથી કોઈ પણ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે, ભલે એ હિન્દુ હોય કે મુસ્લિમ કે અન્ય જાતિ, પરંતુ સમાનતા, એકતા અને ભાઈચારાના ઉદ્દેશથી આજે અમૂલ્ય લોકોની જિંદગી માટે મેગા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું। ઉરી આતંકી હુમલા પછી ભારતના નાગરિકોમાં દેશ અને સેનાના જવાન માટે એકને એક ભાવ દરેકના હૃદયમાં પ્રગટ થયો છે અને વિવિધ જગ્યા પર સેનાના જવાનો માટે પ્રેરણાદાયક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। ધાનેરા લાલ ચોક ખાતે પણ ઉરી હુમલામાં 19 શહીદ વીરોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન કરવામાં આવ્યું હતું। ધાનેરાની વિવિધ સેવાકીય સંસ્થા અને સેવાભાવી લોકોના સહયોગથી આજે મોટી સંખ્યામાં લોકોએ દેશ માટે, દેશના જવાન માટે રક્તદાન કર્યું હતું। સાથે ધાનેરા તાલુકામાં 40થી પણ વધારે આર્મી જવાન જે દેશની રક્ષા માટે કાર્યરત છે તેમના પરિવારજનોને પણ આજના દિવસે તેમનું સન્માન કરી તેમનું માન વધારવામાં આવ્યું હતું।
ધાનેરા શહેરમાં રહેતા રિટાયર્ડ આર્મી મેન પરમેશ્વરભાઈ ત્રિવેદીએ આ કાર્યના ભારોભાર વખાણ કરાયા હતા અને જણાવ્યું હતું કે આવા કાર્યથી લશ્કરમાં ફરજ બજાવતા જવાનોને વિશ્વાસ આવે છે કે તેમની પાછળ આખો દેશ છે, જેથી તેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર શાંતિપૂર્વક દેશની રક્ષા કરી શકે છે. ધાનેરા નગરમાં માનવ સેવા સંગઠન ધાનેરાના સૌજન્યથી શહીદોને શ્રદ્ધાંજલિ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું, જે ખરેખર બિરદાવાલાયક છે. આવા કાર્યક્રમ દ્વારા જે સૈનિકો બોર્ડર ઉપર પોતાની ફરજ બજાવે છે, લશ્કરમાં ફરજ બજાવે છે, તેમને એક વિશ્વાસ પેદા થાય છે કે ખરેખર ભારત દેશના નાગરિકો અમારી પાછળ છે અને અમે અમારી શહીદી હોરીશું તો પણ તેઓ અમારા પરિવારજનોને, કુટુંબોને સપોર્ટ કરશે અને અમારે ખોટ ચાલવા નહીં દે. ખરેખર આ એક સરાહનીય કાર્યક્રમ છે અને આ નિમિત્તે જે રક્તદાનનો પ્રોગ્રામ કર્યો છે, જેમાં કહે કે જે રક્ત છે એ નળીઓમાં નહીં વહેવું જોઈએ પણ નાડીઓમાં વહેવું જોઈએ, જે ખરેખર નાડીમાં વહેવાથી કેટલાને જીવતદાન મળે છે. તો આ પ્રોગ્રામથી એક સમાજમાં ચેતના નિર્માણ થશે કે ખરેખર આપણે પણ દેશની ખાतिर, દેશના માટે કંઈક કરવું જોઈએ અને એવું કાર્ય કરવું જોઈએ કે જેનાથી આપણો દેશ આગળ ને આગળ વધે. શું નામ તમારું આપનું? મારું નામ પરમેશ્વરભાઈ જેઠારામ ત્રિવેદી. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા સૈન્ય પરિવારોએ પણ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને સેનાના જવાનના હૃદયમાં દેશના તિરંગા માટે કેટલું માન છે તે તેમના શબ્દોમાં સાંભળો. अगर देश की सेवा करना चाहते हो तो ये 3 रंगों का पालन करो और देश की सेवा करो. जिंदगी में इन 3 रंगों को देख के चलो. ये तिरंगा हमारे को ये देता है प्रेरणा कि अगर आप सैनिक बनना चाहते हो तो अपने घर में बैठकर भी सैनिक बन सकते हो. इसके लिए सैन्य में जाना कोई जरूरी नहीं होता. अगर मैं यही अपने देशवासियों की यही इच्छा करता हूँ कि अगर मैं बाय द वे देश के लिए अपनी जान दे दूँ तो मुझे अगर सच्ची श्रद्धांजलि देना चाहते हो तो ये 3 रंगों को देखते हुए मुझे श्रद्धांजलि देना. मुझे धन दौलत की जरूरत नहीं है, इसलिए कहता हूँ कि ये मेगा डोनेट जो भी किया है, ब्लड डोनेट, इन लोगों को यही कहता हूँ कि सिर्फ हंगामा खड़ा करना हमारा काम नहीं है. मेरे सीने में नहीं तो तेरे सीने में सही है. जिंदगी में अगर आगे बढ़ना चाहते हो तो एक सैनिक बन के यही आग सही है. ओके, थैंक यू. जय हिंद. ધાનેરા લાલ ચોક ખાતે આજે ધાનેરાના તમામ રાજકીય આગેવાન, સરકારી અધિકારી તેમજ સંસ્થાના પ્રમુખ સભ્યોની હાજરી જોવા મળી હતી. ધાનેરા પીઆઈ આર.કે. પાઠક દ્વારા પણ સેનાના કાર્યને સલામ કરી જણાવ્યું હતું કે દેશપ્રેમ થકી આપણે સેના તેમજ સેનાના પરિવારજનોને બનતી તમામ મદદ કરીએ અને તેમનું સન્માન કરીએ, એ જ સાચી દેશભક્તિ છે. માનવ સેવા સંગઠન દ્વારા કરવામાં આવેલા શહીદોના શ્રદ્ધાંજલિ માટે રક્તદાન તેમજ સેનાના પરિવારજનોના સન્માનના આ કાર્યક્રમને ધાનેરા નગરજનોએ બિરદાવ્યું હતું. માનવ સેવા સંગઠન વતી વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આપણે અહીં બેઠા પણ દેશભક્તિ કરી શકીએ છીએ અને આનું ઉદાહરણ આ કેમ્પ થકી જોવા મળ્યું છે. ધાનેરા તાલુકાના નાગરિકો દ્વારા 225થી પણ વધારે બોટલ રક્તદાન કરી દેશભક્તિ કરી છે. સેવા સંગઠન દ્વારા કાશ્મીરમાં ઉરીમાં પાકિસ્તાન દ્વારા થયેલા હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અમોએ એવી કોશિશ કરી કે ધાનેરાની જેટલી પણ સેવાભાવી સંસ્થાઓ છે આ કેમ્પની અંદર સક્રિય રીતે જોડાય અને બધે સાથે મળીને એક મંચ ઉપર આવી અને આપણા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે આપણે રક્તદાન કરીએ. સાથે સાથે અમોએ ધાનેરા ક્ષેત્રની અંદર જે પણ સૈનિકો અને એમના પરિવારો વસે છે એ દરેક સૈનિક પરિવારનું સન્માન કરવાનો એક વિચાર કર્યો અને આજે આ કાર્યક્રમમાં ધાનેરાના ક્ષેત્રના લગભગ 42 જેટલા સૈનિક પરિવારોને બોલાવ્યા અને એમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે અમારા ધાનેરાની 20 સંસ્થાઓના બધા આયોજકો દ્વારા લગભગ 250 જેટલી બોટલો અહીંયા આજે આ કેમ્પમાં ડોનેટ કરવામાં આવી છે, જેનો લાભ અમે સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ડીસા ભણસાલી હોસ્પિટલને આપેલ છે.
આ કાયમ પે આજે એક સાબિત કરીને બતાવ્યું છે કે માત્ર સરહદ પર દેશભક્તિ નથી હોતી, દેશભક્તિ આપણે આપણા ઘરે પણ બેઠા બેઠા કરી શકીએ છીએ. સાથે સાથે આ કાર્યક્રમમાં શહીદોની શૌર્યગાથા અને વીરતાને લગતી પ્રદર્શની ગોઠવવામાં આવી, બ્લડ ડોનેશનને લગતી જાગૃતતાને લગતી પ્રદર્શની ગોઠવવામાં આવી અને આપણે સ્વદેશી અપનાવીએ અને ચાઇનાનો બોયકોટ કરીએ એ રીતની પણ એક પ્રદર્શની ગોઠવવામાં આવી, જેનો નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે. અસ્તુ ભારત માતા કી જય. ક્યારેક ક્યારેક ભ્રષ્ટાચારની પોલ સમય ખુદ બહાર પાડે છે. બનાસકાંઠામાં મુખ્યપ્રધાનના આગમન પહેલાં રાતોરાત ડેરી રોડ પર નવો માર્ગ બનાવ્યો હતો, જેના પગલે સ્થાનિકો તેમજ વાહન ચાલકો માટે ખુશીનો માર્ગ બન્યો હતો. જોકે માત્ર 7 દિવસમાં જ આ રોડ તૂટી જવા પામ્યો છે. રોડની વચ્ચોવચ્ચ ગાબડા સર્જાયા છે, તેમજ હાલમાં આ માર્ગ પર રોજના 8 થી 10 અકસ્માતો સર્જાય છે. એક તરફ નવીન રસ્તાને પગલે જે સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો, તે હવે માર્ગમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાનો ખુલ્લો આક્ષેપ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન પાલનપુર આવતા હોવાના પગલે બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ બનાવાયો છે. જોકે હવે રસ્તો તૂટતા આ રોડ પાલિકાએ બનાવવો તેમજ પાલિકા દ્વારા રિપેર કરવાની સુફિયાણી વાતો અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે. આ મુદ્દે કેમેરા સામે કોઈ પણ અધિકારી એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. પાલનપુરના ITIથી માર્કેટ યાર્ડને સાંકળતો બિસ્માર માર્ગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા બનાવાયો હતો, જેના 4 દિવસ બાદ પડેલા સામાન્ય વરસાદમાં માર્ગ ધોવાઈ ગયો હતો, જેનું સમારકામ થતાં વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી આ રોડ પર રિક્ષા સહિત બાઇક અને સ્કૂટર પડતા અકસ્માત થઈ રહ્યા છે, તેમજ સ્થાનિકોનો આ મુદ્દે ભારે રોષ પેદા થવા પામ્યો છે. મુખ્યમંત્રી આપણે જે દાવો કરી રહ્યા છે ગુજરાતમાં ફરી ફરી કે આપણે ગતિશીલ ગુજરાત, જો આપણું ગતિશીલ ગુજરાત જો 4 દિવસમાં રોડ તૂટી જતો હોય તો એ ગતિશીલ ગુજરાત કહેવાય નહીં. ખાલી દાવા જ કરવાના હોય અને ખાલી CM આવવાના હોય ને આગલા દિવસે રસ્તો બનાવો, પછી તો ભલે પબ્લિક તો ભલે ખાડામાં પડે, એ આપણે કશું જોવાનું નહીં. ખાલી CM માટે જરૂર રોડ બનતા હોય તો રોડ બનાવવાની જરૂર નથી. બસ મારે આટલું જ કહેવું છે. એ અંદર બનાસ ડેરી રોડ નવાગંદી બાજુમાં એમાં 27 તારીખે CM આવવાના હતી, એટલે મોહલ્લા દ્વારા રાત્રે રોડ બનાવવામાં આવ્યો, પણ રોડ 4 દિવસની અંદર તૂટી ગયો. એમાં લોકો એક્સિડન્ટ ખૂબ રહે, એના લીધે એક્સિડન્ટ થાય, રિક્ષા ઊંધી પડી જાય છે, બાઇકો અંદર ઘૂસી જાય છે અને છોકરા અંદર ઘૂસી જાય છે. પછી કે આ લોકો રૂપિયા શું કરે છે કંઈ ખબર પડતી નથી. એમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. આટલું કહેવું હોય મારું માનવું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ધર્મ પરિવર્તનની આશંકાના પગલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ. અંબિકાનગરના ચર્ચ પાસે ખડકાયો પોલીસ બંદોબસ્ત. થરાદના ગીડસીસરમાં પરિણીતાની હત્યા, સાસુ સસરા પતિ સહિત 5 સામે ફરિયાદ. વિજયાદશમીની જિલ્લાભરમાં ઉજવણી, ધર્મના રંગે રંગાયો આખો જિલ્લો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ
રાજકમલ રાજકમલ ફ્રેશ 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 રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાતમાં એક તરફ દલિતો દ્વારા ધર્મ પરિવર્તન કરાયાના બનાવ વચ્ચે આજે ખાનગી સંસ્થા દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્માના 7 યુવકોને આજે પાલનપુર ખાતે આવેલા ચર્ચમાં ધર્મ પરિવર્તન કરાવવાના વાતને ખેડબ્રહ્માથી આવેલા વાહન ચાલકે જણાવતા વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના સહિત સ્થાનિકો દ્વારા પોલીસને બોલાવાઈ હતી. જો કે તપાસના અંતે તમામ લોકોને દવાખાને લવાયા હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ જગ્યાએ ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપો કરાયા હતા. आदमी लेके आया था ये बता, कहाँ से लेके आया था ये बता. वो 7 आदमी को इधर बताया ना, कहाँ से लेके आया था ये बता मेरे को बस. दिलवाड़ा से ही है. दिलवाड़ा कहाँ पे है ये? दिलवाड़ा दिलवाड़ा पोसीना, पोसीना में. से आगे. क्यों लेके आए थे? वो तो दवाखाना वाला नहीं साहब, बोला 3-4 जन, 2 जना मैं छोकरू. अरे यहाँ क्यों लेके आया था ये बता. दवाखाने की बात मत कर तू. તું બોલ્યો કે ધર્મ પરિવર્તન માટે લઈને આવ્યા, તારું જ બોલેલું કરી. હા પણ તો સાહેબ આયેલા હતા ને સાહેબ. धर्म परिवर्तन के लिए आया भी आया था ना તમે आया था ना તમે ગઈકાલે भी आया था ना તમે ગઈકાલે भी आया था. मैं पूछ्યું તમને ક્યાંથી આયા. नहीं तुम तुम्हारा इंटरव्यू है अभी, तुम बोले हो कि धर्म परिवर्तन. हाथ तो इंटरव्यू अमर से इतना भूल जाइए इतना फोटो पैसा ही जा रहा है. कितने दिन से तू आता है सबको लेके? सही बोल. સહી બોલે, પહેલી વાર આયો. तो ये ગઈકાલે આયા તો ગઈકાલે આયા તો ભાઈ હા ગઈકાલે આયો, એડમિટ કરી તમે દીધા. કે ગઈકાલે આયા. क्यों आए, क्यों लेके आए हो? દવાખાનામાં છે. પૈસા સાહેબ જોડે पहले પૈસા. तूने बोला था ना, સાહેબ આયેલા હતા. भाई સાહેબ જોડે પૈસા લેવાના. શું આપ્યા તમને? શું આપ્યા લોકો? હે? શું આપ્યું આજે તમને? પૈસા દવાખાના. पहला बोली थे. દવાખાના. દવાખાના પૈસા યોને આલે. હા દવાખાના પૈસા યોને આલે. હા અને લઈને આવી એટલે હાથ જણ લઈને આવ્યો તો તું. 7 જણ તાણ 4 જણ તો અરે હોય ઉતાર્યો એ મારી હાજરીમાં ઉતાર્યો મને કીધું ને. આજે અમને માહિતી મળી કે આમાં અંબિકાનગરની અંદર જે ચર્ચ ચાલે છે એ ચર્ચની અંદર અમુક લોકો ધર્મ પરિવર્તન માટે અહીંયા લાવ્યા છે ચર્ચની અંદર. જ્યારે અમે અહીંયા આવ્યા, આ સ્થળ ઉપર આવ્યા અને ડ્રાઈવરને પૂછ્યું તો ડ્રાઈવરે એમ કીધું કે હું મારી ગાડી લઈને આવ્યો છું, ડ્રાઈવર પાસે કોઈ કાગળ કે લાઇસન્સ બધું કોઈ ચીજ હતી નહીં. એના પછી
અમે તંત્રને જાણ કરી, તંત્ર બી અહીંયા આવ્યું. એના પછી એમના એક અધિકારી વ્યક્તિને પૂછ્યું, જે ગાડી પડી હતી એણે એમ કહ્યું કે આ બનાસકાંઠાની ગાડી છે, ખરેખર એ ગાડી દિલ્હીનું પાર્સિંગ છે, બરાબર. અને એના પછી તંત્રએ અમને આપ્યું અને એમને વાત કરી. એમને કીધું કે અમે કાયદાની જોગવાઈએ તપાસ કરીશું અને તમામ સંગઠનો અહીંયા આવ્યા. પણ ખરેખર ધર્મ પરિવર્તન થાય છે એમાં કોઈ મિનમિક નથી. એનું કારણ છે કે જો હિન્દુઓ ચર્ચની અંદર જાય શા માટે, અને જો પૂજા કરવા જ દેતા હોય તો કાલથી અમે પૂજા કરવા આવીએ ને ચર્ચની અંદર. એટલે ધર્મ પરિવર્તન માટે જ આ લોકોને અહીંયા લાવ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડીસા તાલુકા જેના નાના શહેરોના ગામડાના બાળકોમાં ગજબનું હુનર રહેલું હોય છે અને તેને સાબિત કરી બતાવ્યું છે ડીસા તાલુકાના રાણપુર નજીક આવેલા વાસણા ગામના એક યુવાને. ડીસા તાલુકાના વાસણા ગામનો રહીશ અને અત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા પિન્ટુ કુમાર સાંખલાએ તાજેતરમાં જ યોજાયેલી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની બાગાયત પરીક્ષામાં પહેલો નંબર હાંસલ કરીને ડીસાની સાથે સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે આ વિદ્યાર્થી બીકે ન્યૂઝ ચેનલ તેમને રૂબરૂ કરાવવા જઈ રહી છે. મારું નામ સાંકલા પિન્ટુ કુમાર મોહનજી છે. હું અહીંના વાસડા ગામનો વતની છું. હું હાલમાં ખેતીવાડી અધિકારી તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું અને હાલમાં જ મેં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની નીટ 2016માં બાગાયત વિષયમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી અને બાગાયત ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરેલ છે. થરાદ તાલુકામાં હત્યાના બનાવમાં દિન પ્રતિદિન વધારો થયો છે. તાજેતરમાં દુધવા ગામની યુવાનની હત્યાની સાઈ સુકાઈ નથી, ત્યાં ગઢસીસર ગામે પરણિતાની તેના સાસરિયાઓએ હત્યા કરતા થરાદ પોલીસ મથકે 5 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મૃતક વસંતીબેનના લગ્ન થરાદ તાલુકાના ગઢસીસર ગામના દિનેશ દરજી સાથે થયા હતા. જો કે વસંતીબેનને સાસરિયાઓ દ્વારા અવારનવાર ત્રાસ અપાતો હતો, જેની ફરિયાદ પોતાના ભાઈ હીરાભાઈને કરી હતી. દરમિયાન વસંતીના પતિ દિનેશે 2 દિવસ પહેલા જ ગાડી લાવવા માટે પૈસાની માંગણી કરી હતી. જો કે હીરાભાઈએ ગાડી લાવી આપવાની ના પાડતા દિનેશે વસંતીને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ વસંતીનું ખૂન થયું હોવાની જાણ થતાં હીરાભાઈએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે મૃતક વસંતીનું થરાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વિજયાદશમીની જિલ્લાભરમાં ઉજવણી. ધર્મના રંગે રંગાયો આખો જિલ્લો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है.
विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है। पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो। पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है ये। आशा पूरा दूध, पियो और पिलाओ। શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. Ratan Sweet Mart, a house of quality. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्टनी बाजूमा, मेन रोड, डीसा. मोबाइल नंबर 9743200683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સીમાર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ સ્વાગત છે. નવરાત્રી એટલે માતાજીની આરાધના સાથે સાથે ગરબે ઘૂમવાનો તહેવાર. બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે અંબાજી માતાનું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના મહંત કૌશલદાસજી મહારાજ તેમજ ગ્રામજનો દ્વારા સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માતાજીના મંદિર તેમજ ગરબાના ચાચર ચોકને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ મંદિરે સૌપ્રથમ માતાજીની આરતીનો ચડાવો બોલાયા બાદ માતાજીની આરતી ઉતારવામાં આવે છે. ત્યારબાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે. અહીં નવરાત્રીની રમઝટ બોલાવવા તેમજ માતાજીના દર્શન કરવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થાય છે. જો કે આ નવરાત્રી મહોત્સવ આસો સુદ એકમથી લઈ વિજયાદશમી એટલે કે દશેરા સુધી રાખવામાં આવે છે. અહીં નવરાત્રી રમવા આવતા લોકો કતારબંધ અને ભારતીય સંસ્કૃતિ મુજબ શિસ્તબદ્ધ ગરબા રમે છે. જો કે ગત રાત્રે વિજયાદશમીના દિવસે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય મોડે સુધી ખેલૈયાઓએ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા અને આ નવરાત્રી મહોત્સવ સુખરૂપ સંપન્ન થયો હતો. અહીંયા દર વર્ષે નવરાત્રી ઉજવાય છે, પણ દિને દિને નવમ જે આપણું શાસ્ત્રનું એક સૂત્ર છે કે વર્ષો વર્ષ
નવી ને નવી પ્રકૃતિથી જેમ જેમ વિકાસની જેમ વાત કરીએ એવી રીતે માના નવલા નોરતા વર્ષો વર્ષ સુંદર રીતે ઉજવાય છે. પણ અમારું લવાણા ગામનું અંબાજી ગરબા મંડળ યુવક મંડળ જે વર્ષો વર્ષ સરસમય સુંદરમય આયોજન કરી અને ગરબાનો આયોજન કરે છે, એમાં આ વર્ષે પણ એવી જ રીતે જે 10 દિવસની નવરાત્રિ હતી, નવરાત્રિ વધી એટલે 10 દિવસની નવરાત્રિની અંદર 10 દિવસ સૂર મંદિર ભાભરના સારા રોજે રોજ નવા કલાકારો દ્વારા અહીંયા અમારી પ્રજાને અને ધાર્મિક પ્રવૃત્તિથી જે ધર્મમય જે ગરબાઓ કહેવાય એ ધર્મમય ગરબા ગવરાઈ અને અહીંયા ગરબાની ઉજવણી થાય છે અને સુંદર આયોજન થાય છે. અને અમારા ગામના યુવાન અને વૃદ્ધ બધા પણ ભેળા મળી અને આ આયોજન કરે છે. અને એની અંદર પુણ્યશાળી અને ભાગ્યશાળીઓ પોતાની શક્તિ પ્રમાણે એમાં સહયોગ આપી અને ચડાવો બોલી અને માની પહેલી આરતી થાય, પહેલો ચડાવો બોલાય, પછી આરતી થાય, આરતી થયા પછી માનો જયઘોષ થયા પછી માના ગરબા શરૂ થાય છે. ડીસા શહેરમાં વસતા રાજપૂત સમાજ દ્વારા પણ વિજયાદશમીના પર્વ પ્રસંગે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર ખાતે યોજાયેલા આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરમાં વસતા રાજપૂત સમાજ દ્વારા પણ ડીસા શહેરના કૃષ્ણા ડુંગર્સમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજામાં ભાગ લઈ શસ્ત્રોનું પૂજન કર્યું હતું. ડીસા બંગલો ડીસાના રહેવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત અહીંયા ત્રિશુલ દીક્ષા અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. આ મુજબ ડીસામાં કઈ જગ્યાએ ભાઈઓ દ્વારા ઘણી જગ્યાએ કાર્યક્રમો થતા હોય છે ત્રિશુલ દીક્ષાના અને શસ્ત્ર પૂજનના, પણ કૃષ્ણા બંગલોના રહેવાસીઓ દ્વારા મહિલાઓ દ્વારા પણ આ વખતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને એ માટે આ સોસાયટીના 200 થી 300 લોકો ભેગા થઈ અને અહીંયા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજની રીતિ અને રિવાજો ખૂબ જ પ્રચલિત છે. દર વર્ષે જેઠ માસના પ્રથમ રવિવારે માતાજીની રથયાત્રા નીકળવામાં આવતી હોય છે. તો વિજયાદશમી પ્રસંગે શહેરના પ્રાચીન વિસ્તાર એવા ઓગણવાસમાંથી માતાજીની વાડીઓનું પ્રસ્થાન કરવામાં આવતું હોય છે. સદીઓથી ચાલતી આવતી આ પરંપરા મુજબ વિજયાદશમીના દિવસે સમાજના તમામ લોકો પોતાના જૂના મન દુઃખ અને મતભેદ ભૂલીને એક જ યાત્રામાં જોડાય છે અને વાડી સ્વરૂપે માતાજીની શોભાયાત્રા નીકાળવામાં આવતી હોય છે. માથા પર ઝવેરી લઈને બહેનો આ શોભાયાત્રામાં જોડાય છે અને આ શોભાયાત્રાને વાડી તરીકે ઓળખવામાં આવતી હોય છે. પરંપરાગત રીતે નીકળેલી આ વાડી યાત્રામાં ઠાકોર સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાડીની શોભાયાત્રામાં ગરબા રમીને માતાજીની ભક્તિ કરી હતી. ભાભરમાં માળી સમાજ દ્વારા માળીવાસ ખાતે ભવાઈ યોજાઈ હતી. નવરાત્રી આવતા જ ખેલૈયાઓ ઉત્સાહમાં આવી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેરી રીતે ગરબા યોજવામાં આવતા હોય છે તેમજ ભવાઈના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. નવરાત્રીમાં યોજાતા ભવાઈ કાર્યક્રમો જોવા મોટી ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાભર માળીવાસ વિસ્તારમાં નવરાત્રીમાં ગરબા યોજવામાં આવ્યા હતા તેમજ દશેરાના દિવસે ભવાઈ યોજવામાં આવી હતી. માળી સમાજના ભાઈઓ દ્વારા વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી માતાજીનો ગરબો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભાભરના માળી સમાજ દ્વારા ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં દશેરાનું વિશેષ મહત્વ છે. રામાયણ કાળમાં ભગવાન રામે દશેરાના દિવસે રાવણનો વધ કરી અધર્મ સામે વિજય મેળવ્યો હતો. પરંપરાગત દશેરાના દિવસે રાવણ દહન કરી લોકોને મહત્વની શીખ આપવામાં આવતી હોય છે કે લોકો સારા માણસ બની સમાજને પણ સારો બનાવે, કારણ કે સૌથી મહત્વની બાબત પોતાનામાં રહેલા દૂષણોને બાળવા તે જ છે અને આવા કાર્યક્રમો થકી લોકોમાં બદલાવ પણ આવતો હોય છે.
ત્યારે વિજયાદશમી પ્રસંગે દિયોદરના અયોધ્યાનગર સોસાયટી ખાતે સ્થાનિક યુવક મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારત અભિયાનની શીખ સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભવ્ય આતશબાજી સાથે જય શ્રી રામના નારા સાથે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભવ્ય ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહી અયોધ્યાનગર તેમજ દિયોદર નગરજનોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા દરેક સહિયારો સાથ આપે સહભાગી થવા જણાવ્યું હતું। તેમજ આ કાર્યક્રમ દરમિયાન અમૃતભાઈ ભાટીએ નવરાત્રીના સફળ આયોજન બદલ અયોધ્યાનગર યુવક મંડળના સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા। આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે અયોધ્યાનગરના નિવાસીઓ દ્વારા અયોધ્યાનગરના યંગસ્ટર દ્વારા એક રાવણ દહનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં અયોધ્યાનગર નિવાસીઓ, દિયોદરનગરના તમામ રહીશો, આપણા માનનીય મંત્રી શ્રી કેસાઈ સાહેબ દરેકે હાજરી આપી અને આ હાજરી વચ્ચે અમે એવો સંદેશો આપવા માગતા હતા કે ભારત દેશના આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશો આપ્યો છે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતામાં દરેકે જોડાવવું જોઈએ અને સ્વચ્છતા એ આપણા માટે જીવન માટે બહુ જરૂરી છે। ભારત દેશ એ વિશ્વને એક સરસ માર્ગ આપે છે, એ દ્વારા આજે અમે એક સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે। એની સાથે સાથે વ્યસન મુક્તિનો પણ એક સંદેશો આપ્યો છે કે વ્યસન મુક્તિ દ્વારા આપણે પોતાનું શરીર, પોતાનો આર્થિકતાનો નાશ કરીએ છીએ અને દરેક યોદ્ધાના યંગસ્ટરો અને નિવાસીઓએ આજના પ્રસંગે પોતે વ્યસનથી મુક્ત થશે અને આ અયોધ્યાનગરની એક સ્વચ્છતાનું અભિયાન જે શરૂ કર્યું છે આપણા માનનીય વડાપ્રધાને એમાં સૌ જોડાઈ અને ભારત દેશને એક મહાન દેશ બનાવવા માટેનો પ્રયત્ન કરશે। સમગ્ર ભારતમાં આજે 9 દિવસના નવલા નોરતાની પૂર્ણાહુતિ બાદ દશેરાનો પર્વ ઉજવવામાં આવે છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારે ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। અંબાજીની બજારોમાં રાવણ દહનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। અંબાજીના જીએમડીસીના મેદાનમાં 36 ફૂટ ઊંચો રાવણ બનાવવામાં આવ્યો હતો। આ રાવણ દહનના કાર્યક્રમમાં 30 મિનિટની આતશબાજી બાદ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રાવણ દહન માટે લોકોની ભારે ભીડ થઈ હતી। થરાદમાં નવરાત્રીના 9 દિવસ બાદ વિજયાદશમીની રાત્રે માતાજીને 56 ભોગ અને 108 દીવડાઓની આરતી કરાઈ હતી। આ ઉપરાંત અહંકારરૂપી રાવણના 20 ફૂટના પુતળાનું આતશબાજી સાથે દહન કરાયું હતું અને થરાદ ચાચર ચોકમાં રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 10 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે અને અમારી આ ફર્સ્ટ વાર 56 ભોગનું આયોજન આજે આ વખતે અમારે કરવામાં આવ્યું છે અને 108 આરતીઓનું આયોજન કરવામાં આવ્યું છે। શું નામ તમારું? કાંતાબેન। સમગ્ર ભારતમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટના વહીવટ દ્વારા આજે મંદિરના શસ્ત્રોનું સમી પૂજન કરાયું હતું। અંબાજીમાં આજે માનસરોવર ખાતે અંબાજીના ગાદીના ભટ્ટજી મહારાજે અંબાજી મંદિરના શસ્ત્રોનું વિધિ અનુસાર પૂજન કરાયું હતું। આ પૂજન દશેરાના દિવસે કરવામાં આવે છે અને આ પૂજનને સમી પૂજન તરીકે ઓળખાય છે। પૂજન પછી શસ્ત્રોની આરતી ઉતારવામાં આવે છે। આ પૂજન વિશે ભટ્ટજી મહારાજ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી। આજે દશેરાનો તહેવાર છે અને રામચંદ્ર ભગવાન દ્વારા રાવણને મારવામાં આવ્યો હતો, ત્યારે સમી પૂજન કરવામાં આવે છે। પાંડવોએ પણ પોતાના શસ્ત્રો સમી નામના ઝાડ પાછળ છુપાવ્યા હતા અને શસ્ત્રોનું પૂજન કર્યું હતું। સમી નામના ઝાડના પત્તા અને છાલ ઘરમાં રાખવાથી અસુરોનો નાશ થાય છે। આજે દશહરા એટલે રામચંદ્રજી ભગવાન રાવણને માર્યા પછી એમ કે ઉત્સવ ઉજવવામાં આવે છે, એટલે આજે દશહરાનો એમ કે ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે આ શમીનું મહત્ત્વ છે કે શમી એક દિવ્ય વસ્તુ છે કે એની ઉર્જા એટલી બધી છે કે એની અંદરથી જ ઉર્જા નીકળે છે, એટલે મહાભારત કાળમાં
આ પાંડવોએ પણ પોતાના શસ્ત્રો એટલે કે એમાં પણ ઉર્જા હતી ને શક્તિ હતી એ એની અંદર અહીંયા સંતાડવામાં આવેલા હતા. એ ગુપ્ત એમાં રહ્યા હતા એ વખતે. એટલે આ સમી એક ઉર્જાનું સ્વરૂપ માનીને પૂજન કરવામાં આવે છે. દરેક વૃક્ષોનું દરેકનું અલગ અલગ મહત્વના અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. એટલે આ શમીનું આજે શમીનું પૂજન શમી એટલે કે ભગવાનનું પણ શ્રી રામચંદ્રજી ભગવાને પણ એનું પૂજન કરેલું હતું ને શ્રી રામચંદ્ર પ્રિય એવું કહેવામાં આવે છે. જય શ્રી. અને આ જે છે ને એમ કે એના પત્તા અને એની છાલ એ ઘરમાં રાખવાથી આસુરી તત્વોનું પણ નાશ થાય છે. અને આજના દિવસે અપરાજિતા દેવીનું પૂજન થાય છે. અપરાજિતા એટલે કે જે ક્ષત્રિયો હતા પહેલાંના ટાઈમમાં ક્ષત્રિયો હતા એટલે આજે પણ એનું પૂજન કરતા. એટલે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટેનો આજે દિવસ છે. યાત્રા કરવી હોય તો પણ આજે દિવસ એકદમ શુભ છે. કોઈ પણ કાર્ય કરવું હોય આજના દિવસ એકદમ શુભ કહેવામાં આવે છે. જય શ્રી રામ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં મુખ્ય પ્રધાનના આગમન પહેલા બનાવેલો માર્ગ 7 દિવસમાં ધોવાઈ ગયો. ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા સ્થાનિક રહીશો પરેશાન. ધાનેરામાં સેનાના જવાનો અને તેમના પરિવારોનું સન્માન કરી 237 બોટલ રક્ત કરાયું એકત્રિત. પાલનપુરમાં ધર્મ પરિવર્તનની આશંકાના પગલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ. અંબિકાનગરના ચર્ચ પાસે ખડકાયો પોલીસ બંદોબસ્ત. થરાદના ગીડસીસરમાં પરિણીતાની હત્યા. સાસુ સસરા પતિ સહિત 5 સામે ફરિયાદ. વિજયાદશમીની જિલ્લાભરમાં ઉજવણી. ધર્મના રંગે રંગાયો આખો જિલ્લો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.